દિગ્ગજ અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીની દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી. લેજન્ડ એક્ટર મિથુન ચક્રવર્તીને ભારતીય સિને જગતમાં યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. તેમને આ એવોર્ડ 8 ઓક્ટોબર 2024ના રોજ 70માં નેશનલ ફિલ્મ એવોર્ડના સમારોહમાં એનાયત કરાશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મિથુન ચક્રવર્તીને આ એવોર્ડથી સન્માનિત કરાયાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના એક્સ એકાઉન્ટ પર જાણકારી આપી કે કોલકાતાના માર્ગોથી સિનેમાની દુનિયામાં શિખર સુધી મિથુન દાદાની સિને જગતની જર્નીએ દરેક પેઢીને ઇન્સ્પાયર કર્યું છે. હું એલાન કરતા સન્માનિત અનુભવી રહ્યો છું કે દાદા સાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ મિથુન ચક્રવર્તીને ઇન્ડિયન સિને જગતમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. મિથુન ડિસ્કો ડાન્સર, અગ્નિપથ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યા હતા. મિથુનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફર ઇન્સ્પિરેશનલ રહી છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપીને ફેન્સને એન્ટરટેઇન કર્યા છે. કોલકાતામાં જન્મેલા મિથુન ચક્રવર્તી એક્ટર, પ્રોડ્યુસર અને પોલિટિશિયન છે. તેમણે 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે હિન્દી, બંગાળી, તમિલ, ભોજપુરી, તેલુગુ, કન્નડ, પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 1977માં ફિલ્મ મૃગયાથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. પહેલી ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. પોતાના કરિયરની શરૂઆતમાં તે નાના રોલ્સમાં જોવા મળ્યા હતા. દો અનજાને, ફૂલ ખિલે હૈ, ગુલશન ગુલશન મૂવીમાં મિથુને નાનકડો રોલ કર્યો હતો. પછી 1979માં આવેલી લો બજેટ ફિલ્મ સુરક્ષાએ તેમને ફેમ અપાવવામાં મદદ કરી હતી. મૂવી પ્રેમ વિવાહે પણ તેમને કરિયરને બૂસ્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મિથુને હમસે બઢકર કૌન, શાનદાર, ત્રિનેત્ર, અગ્નિપથ, હમસે હૈ જમાના, વો જો હસીના, એલાન, જોર લગા કે હૈયા, ચલ ચલે, ડિસ્કો ડાન્સર, ટેક્સી ચોર, ધ કાશ્મીર ફાઇલ્સ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના કરિયરમાં ઉમદા અભિનય માટે તેમને 3 વખત નેશનલ એવોર્ડ મળ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે. सर मैं सच बोलूं कि मेरे पास कोई भाषा ही नहीं है. ना मैं हंस सकता हूँ, ना मैं खुशी से रो सकता हूँ. इतनी बड़ी चीज है. कैसे जहाँ से मैं आ रहा हूँ कोलकाता के एक ऐसे एक ब्लाइंड लैंड से, फुटपाथ से लड़के इधर आया हूँ. उस लड़के को इतना बड़ा सम्मान मैं सोच भी नहीं सकता. लिटरली मैं बागरूद हो गया. बस इतना बोल सकता हूँ, ये मैं डेडिकेट कर रहा हूँ मैं अपने फैमिली को और मेरे फैंस पूरे विश्व में जहाँ भी हैं उन सभी को.